નમસ્કાર મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલય રાતાવાપી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, હું વિશેષ ગોસ્વામી આજે ધોરણ 11 જીવ વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 8 કોષ જીવનનો એકમ એના વિશે ચર્ચા કરીશ. આ ચેપ્ટરની અંદર આપણે શરૂઆત કરી હતી વિવિધ અંગિકાઓ કે જેમાં આપણે અંતઃકોષરસ ઝાડ ભણી ગયા, બરાબર છે. આજે એની સાથે આપણે ગોલ્ગી પ્રસાધન અને અન્ય કેટલીક અંગિકાઓ વિશે પણ ચર્ચા કરીશું. ચાલો, તો સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ ગોલ્ગી પ્રસાધન. ગોલ્ગી પ્રસાધન એટલે શું? તો આ એક કોષ છે. એનું કોષ કેન્દ્ર અંતઃકોષરસ ઝાડ, બરાબર છે. અહીં એની નજીક જ ગોલ્ગી પ્રસાધન પણ આ રીતે જોવા મળે છે અને આને ગોલ્ગી પ્રસાધન, ગોલ્ગી કાય કહેવામાં આવે છે. નામ આવું કેમ પડ્યું તેના વિશે પણ ચર્ચા કરીએ. તો સ્થાન 1898માં, કઈ સાલમાં? 1898માં ઇટાલિયન વૈજ્ઞાનિક કેમિલો ગોલ્ગીએ સૌ પ્રથમ, છે ને, નામ ખબર પડી ગઈ ને, કેમિલો ગોલ્ગી પરથી નામ પાડેલું છે. કોષ કેન્દ્રની નજીક ઘટ્ટ જાલિકામય રચના જોઈ, કોષ કેન્દ્રની નજીક ઘટ્ટ જાલિકામય રચના જોઈ અને એને નામ આપવામાં આવ્યું, પાછળથી એને નામ આપ્યું ગોલ્ગી બોડી, ગોલ્ગી કાય, ગોલ્ગી પ્રસાધન. રચનાની વાત કરીએ તો તેઓ ઘણી બધી ચપટી બિંબ આકારની કોથળીઓની બનેલી, ઘણી બધી ચપટી બિંબ આકારની કોથળીઓની બનેલી, જેને સિસ્ટરની કહેવાય. અને શું કહેવામાં આવે? સિસ્ટરની. થોડુંક મોટું બતાવું છું અહીંયા, બરાબર છે. અને સિસ્ટરની કહેવામાં આવે છે. અહીં આ સિસ્ટરનીનો વ્યાસ 0.521 માઇક્રોમીટર જેટલો હોય. કેટલો? 0.1. તો ઓલરેડી કોષ જ નાનો છે, બરાબર છે. 10 માઇક્રોમીટરનો કોષ હોય તો એની અંદર સિસ્ટરની નાની જ હશે. અહીં નલિકાઓ એકબીજાને સમાંતર થપ્પી સ્વરૂપે ગોઠવાયેલી, નલિકાઓ એકબીજાને સમાંતર થપ્પી સ્વરૂપે ગોઠવાયેલી હોય છે. અહીં સિસ્ટરની કોષ કેન્દ્રની નજીક સમકેન્દ્રિત થયેલી હોય. સિસ્ટરની ક્યાં હોય? તો કોષ કેન્દ્રની નજીક હોય. કોષ કેન્દ્રની નજીક તો હોય જ, એ અંતઃકોષરસ ઝાડથી પણ નજીકમાં હોય. તો અંતઃકોષરસ ઝાડની નજીકમાં કેમ છે? કારણ કે આપણે અંતઃપટલમય રચનામાં ગોલ્ગી કાયનો પણ સમાવેશ કરેલો છે, બરાબર ને. તો અહીં આ નજીક એટલે છે કારણ કે એમના કાર્યો સંકલિત છે. કેવી રીતે? ચાલો જોઈએ આપણે. તો સિસ્ટર્નીની સંખ્યા જુદી જુદી હોઈ શકે, બરાબર છે. જરૂર નથી કે 10 જ હોય, 5 જ હોય, જુદા જુદા કોષમાં જુદી જુદી હોય. સિસ્ટરની કોષ કેન્દ્રની નજીક સમકેન્દ્રિત થયેલી છે અને તે બે સપાટી ધરાવે. એક બહિર્ગોળ સપાટી, જેને સિસ સપાટી કહેવાય. તો આ જે છે એને કહેવાય બહિર્ગોળ સપાટી અથવા સિસ સપાટી, જેને નિર્માણકારી સપાટી કહેવામાં આવે. શું કહેવામાં આવે? નિર્માણકારી સપાટી. અને બીજું છે પરિપક્વ સપાટી, અંતર્ગોળ સપાટી, ટ્રાન્સ, અને ટ્રાન્સ કહેવામાં આવે. અને શું કહેવામાં આવે? ટ્રાન્સ. અંતર્ગોળ છે, બરાબર છે. બહિર્ગોળ અંતર્ગોળ તમને ખ્યાલ હશે. બહિર્ગોળ, આ બહિર્ગોળ ભાગ કહેવાય અને આ અંતર્ગોળ ભાગ કહેવાય. તો આ બહિર્ગોળ ભાગ છે, આ અંતર્ગોળ ભાગ છે, આને સિસ કહેવાય, આને ટ્રાન્સ કહેવાય, આને નિર્માણકારી કહેવાય અને આને પરિપક્વ કહેવાય. કેમ આવું તે સમજાવું છું. તેઓ એકબીજાને તદ્દન અલગ છે પરંતુ એકબીજાની સાથે જોડાયેલા છે અને એનું કાર્ય પેકેજિંગમાં. પેકેજિંગમાં એટલે શું? તો મિત્રો, આપણે આના પહેલાં અંતઃકોષરસ ઝાડ ભણી ગયા. અંતઃકોષરસ ઝાડ જે છે, અહીં ફરીથી આપણે આકૃતિ વ્યવસ્થિત જોઈ લઈએ. તો આ કોષ છે, કોષ કેન્દ્ર, અંતઃકોષરસ ઝાડ. એમાંથી લિપિડ અને પ્રોટીન બને, બરાબર. આ લિપિડ અને પ્રોટીન જે છે એ લિપિડ અને પ્રોટીન અહીંથી દાખલ થાય. કયા ભાગમાંથી? સિસ ભાગ, બહિર્ગોળ ભાગ, નિર્માણકારી ભાગમાંથી પસાર થાય. અહીંથી પસાર થાય અને આ લિપિડ જે છે એનું પેકેજિંગ થાય, પ્રોટીનનું પણ પેકેજિંગ થાય અને ગ્લાયકોલિપિડ ગ્લાયકોપ્રોટીનમાં રૂપાંતરિત થાય. એટલે અહીંથી ઘટક અંદર જાય અને એનું નિર્માણ થવાનું, પેકેજિંગ થવાનું, એટલે એને નિર્માણકારી સપાટી કહેવાય. અને અહીંથી પરિપક્વ, એટલે કે આ ઘટકો પરિપક્વ થઈને બહાર નીકળે, બરાબર. એટલે આવશ્યક ઘટકો જે કોષ રસની અંદર જોઈતા હોય અથવા તો કોષ રસ સ્તર અને કોષ દિવાલના નિર્માણમાં જોઈતા હોય, આ બધા ઘટકો જે છે એ ઘટકો અહીં જવા પહેલાં
ગોલ્ગી કાયમાંથી તેનું પેકેજિંગ થઈને ત્યાર પછી એ ક્યાં તો કોષરસમાં વપરાશે, ક્યાં તો પછી અન્ય ઘટકો જેમ કે કોષ દિવાલ, કોષરસ્તરના નિર્માણમાં વપરાય છે. એટલે પેકેજિંગનું કામ કરે છે. તમે જોયું કે અહીં આમાંથી બનેલો ઘટક પછી આમાં પેકેજિંગ થાય, એના ઉપર વિવિધ કાર્યો થાય, એટલે એકબીજાની નજીક હોય. એકબીજાની કેવા હોય? નજીક હોય છે. તો આ થયું ગોલ્ગી કાય. ત્યાર પછી આપણે જોઈશું લાઇસોઝોમ. બરાબર? તો તે પટલમય પુટિકીય સંરચના છે, પુટિકામય સંરચના, અને આત્મઘાતી અંગિકા પણ કહેવામાં આવે, સુસાઇડ બેગ પણ કહેવામાં આવે છે. તે પેકેજિંગ ક્રિયા દ્વારા ગોલ્ગી કાયમાંથી નિર્માણ પામે. શેમાંથી નિર્માણ પામે? આજે ગોલ્ગી કાય છે, બરાબર, એ ગોલ્ગી કાયની અંદરથી પુટિકાઓ નિર્માણ પામે. આ જે પુટિકાઓ છે એ પુટિકા જ પછી શું બનશે? તો એ લાઇસોઝોમ બનશે. તો યાદ રહેશે કે ગોલ્ગી કાયનું લાઇસોઝોમનું નિર્માણ ખાલી જગ્યામાંથી થાય છે, અંતઃકોષ રજાળ કે ગોલ્ગી કાયમાંથી? તો ગોલ્ગી કાયમાંથી. તો અહીં પેકેજિંગ ક્રિયા દ્વારા ગોલ્ગી કાયમાંથી તે નિર્માણ પામે. મુક્ત થયેલ લાઇસોઝોમ પુટિકામાં વિવિધ પ્રકારના ઉત્સેચકો આવેલા હોય. એને આત્મઘાતી અંગિકા એટલે કહેવામાં આવે, કારણ કે એમાં હાઇડ્રોલેઝ ઉત્સેચકો એટલે કે જલ વિચ્છેદક ઉત્સેચકો, લાઇપેઝિસ, પ્રોટીએઝિસ, કાર્બોહાઈડ્રેઝિસ, ન્યુક્લિએઝિસ ઉત્સેચકો આવેલા હોય કે જે અનુક્રમે લિપિડનું, પ્રોટીનનું, કાર્બોદિતનું અને ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ અને આરએનએનું વિઘટન કરે છે, પાચન કરે છે. એટલે એની અંદર વિવિધ પાચક ઉત્સેચકો આવેલા જે ઇષ્ટતમ પીએચ ઉપર કામ કરતા હોય છે. મિત્રો, અહીં આ જે લાઇસોઝોમ છે, લાઇસોઝોમનું આ મહત્ત્વનું કાર્ય છે, જેથી લાઇસોઝોમ જે છે, લાઇસોઝોમ આપણા ડબ્લ્યુબીસી કોષોમાં વધુ માત્રામાં આવેલા. શેમાં? ડબ્લ્યુબીસી. કારણ કે ડબ્લ્યુબીસી કોષો એટલે ભક્ષક કોષો કહેવાય. એ શું કરે? બહારથી બેક્ટેરિયા આવે, બેક્ટેરિયાને ખાઈ જાય. કેવી રીતે ખાઈ જાય? તો પોતાની અંદર લેશે અને આ લાઇસોઝોમની અંદર દાખલ કરશે, અને એ બેક્ટેરિયા કે જેમાં પ્રોટીન, એના બંધારણમાં પ્રોટીન, કાર્બોદિત, લિપિડ હોય ને, બધું પાચન કરીને એને નષ્ટ કરી દે. આત્મઘાતી અંગિકા એટલે કીધું છે સુસાઇડ બેગ, કારણ કે જૂના કોષો હોય, એ જૂના કોષો અને જૂની અંગિકા હોય તો એ જૂના કોષો પોતાના લાઇસોઝોમને તોડી નાખે અને એમાંથી આ જે પાચક ઉત્સેચકો છે કોષરસમાં વિખેરાય અને બધી અંગિકાઓને પાચક કરી નાખે, કોષ મરી જાય. તો જૂના કોષો પોતાને આવી રીતે મૃત્યુ કરાવશે લાઇસોઝોમ દ્વારા, એટલે એને આત્મઘાતી અંગિકા પણ કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે ચર્ચા કરીશું રસધાની. મિત્રો યાદ રાખજો, રસધાની છે ખાસિયત છે વનસ્પતિ કોષની. શેની? વનસ્પતિ કોષની. તો વનસ્પતિ કોષની વાત કરીએ તો વનસ્પતિ કોષની અંદર જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્ર થોડોક સાઈડ પર હોય. કેમ? કારણ કે અહીં મોટાભાગનો જે કોષરસનો એરિયા છે એ કોણે રોકી દીધેલો હોય? રસધાનીએ. વેક્યુલ્સ એમ આ પણ પટલમય તંત્રનો એક ભાગ છે. આ જે રસધાની છે એ રસધાની કોષરસમાં પટલ દ્વારા ઘેરાયેલી હોય છે, અને આ જે પટલ છે એ પટલને રસધાની પટલ અથવા ટોનોપ્લાસ્ટ કહેવામાં આવે. અને શું કહેવામાં આવે? ટોનોપ્લાસ્ટ. રસધાની પટલ. આ ટોનોપ્લાસ્ટનું બંધારણ પણ કોના જેવું છે? કોષરસ સ્તર જેવું છે. કોના જેવું છે? કોષરસ સ્તર જેવું. હવે આ ટોનોપ્લાસ્ટ શું કરશે? તો એ આ જે કોષ છે એ કોષની અંદર જે કોષરસ છે એમાં વિવિધ ઘટકો હોય, આયનો હોય, અણુ હોય, ઉત્સર્ગ પદાર્થો હોય. આ બધા ઘટકોને સંકેન્દ્રણ ધોળાંશની વિરુદ્ધ દિશામાં, વિરુદ્ધ દિશા કેમ કે કારણ કે ઓલરેડી એની અંદર અણુઓ વધુ માત્રામાં છે, એટલે અહીં વધુ માત્રા, બહાર ઓછી માત્રા, એટલે ઓછીથી વધુ જાય તો એને કહેવાય સંકેન્દ્રણ ધોળાંશની વિરુદ્ધ દિશામાં. એટલે સક્રિય વહન દ્વારા ખેંચી લેશે. ખેંચી લે એટલે શું થાય? અહીં અણુઓનું સંકેન્દ્રણ વધે. અણુઓનું સંકેન્દ્રણ વધે એટલે એમ કહેવાય કે એનો આશ્રુતિ દાબ વધે. આશ્રુતિ દાબ વધે એટલે શું થાય? હવે અણુઓને તે બહાર નહીં જવા દે, એટલે હવે પાણી શું કરશે? પાણી અહીં બહારથી અંદર દાખલ થશે, એટલે રસધાની પાણીથી ભરાઈ જાય. આશ્રુતિની પ્રક્રિયા દ્વારા પાણી અંદર દાખલ થાય છે. બરાબર છે? તો અહીં ખાસિયત છે રસધાની જે છે વનસ્પતિ કોષમાં, રસધાનીનું કાર્ય શું? તો વનસ્પતિ કોષને કેવો રાખે? આશુન રાખે. કેવો રાખે? આશુન એટલે શું? ભરેલો રાખે, ફૂલેલો રાખે, પાણીથી ભરેલો રાખશે. કેવી રીતે? તો આ પ્રક્રિયા દ્વારા. એમાં કોણ મદદ કરે? રસધાની મદદ કરે છે. એટલે મોટો ભાગ છે એ રસધાનીએ રોકી કાઢેલો છે. તેમાં પાણી, રસ, ઉત્સર્ગ પદાર્થો, અન્ય દ્રવ્યો આવેલા હોય જે કોષ માટે બિનઉપયોગી છે. આવા બિનઉપયોગી ઘટકોને લઈ લેશે અને પોતે સંકેન્દ્રણ વધારી દેશે પોતાની અંદર, એટલે આશ્રુતિ દાબ વધશે. આશ્રુતિ દાબ વધે એટલે બહારથી આશ્રુતિની પ્રક્રિયા દ્વારા પાણી પણ અંદર ખેંચાઈ આવે.
અહીં વનસ્પતિ કોષમાં કુલ કોષના 90% જગ્યા તો આ કોણ રોકીને બેસેલું છે? તો રસધાની. આયનો અન્ય પદાર્થો એ સંકેન્દ્રણ ધોળાંશની વિરુદ્ધ દિશામાં અંદર ગ્રહણ કરવામાં આવે, જેથી એની સાંદ્રતા વધે, એના લીધે આશ્રુતિદાબ વધે. આશ્રુતિદાબ વધશે એટલે સ્વાભાવિક છે પાણી અંદર દાખલ થશે. સુકોષ કેન્દ્રી કોષ કહે તેમાં પણ પ્રોટિસ્ટા જે છે, બરાબર, પ્રોટિસ્ટા સૃષ્ટિ આપણે ભણી ગયા છે. એમાં વિશિષ્ટ પ્રકારની રસધાની જોવા મળે કે જેને અન્નધાની કહેવામાં આવે, અને એ અન્નધાની શું કરશે? ખાદ્ય પદાર્થોને ગળવામાં મદદ કરે છે. અહીં ઉદાહરણમાં અમીબા પણ લઈ શકો. અમીબાની અંદર ખાદ્ય પદાર્થોને ગ્રહણ કર્યા પછી નકામા પદાર્થનું ઉત્સર્જન કરવા માટે જ આ રસધાની જે છે એ ઉત્સર્જનમાં મદદ કરશે, એટલે એને આકુંચક રસધાની કહેવાય. આકુંચક રસધાની એટલે કીધું છે કારણ કે રસધાની છે બહારની તરફ આવશે ને અહીંયા તૂટી જશે, કોષ રસ્તર પાસે આવીને તૂટી જશે અને નકામા પદાર્થોને કાઢી નાખશે, એટલે એને શું કહેવામાં આવે? આકુંચક રસધાની. તો યાદ રાખજો, પ્રોટિસ્ટામાં શું કીધું? અન્નધાની. પ્રોટિસ્ટાનું જે એક ઉદાહરણ છે અમીબા, એમાં શું જોવા મળે? આકુંચક રસધાની જોવા મળે છે. શું જોવા મળે મિત્રો? આકુંચક રસધાની, કોન્ટ્રાક્ટાઇલ વેક્યુલ્સ જોવા મળે છે. તો અહીં આપણે પટલમય તંત્ર જે છે, પટલમય તંત્ર પૂર્ણ કર્યું કે જેની અંદર આપણે કયા કયા ઘટકોની ચર્ચા કરી? પહેલું અંતઃકોષરસ જાળ, બીજું ગોલ્ગી કાય, ત્રીજું લાઇસોસોમ, ચોથું રસધાની. હવે આ તંત્ર સિવાયના પણ અંગિકાઓ કોષની અંદર, સુકોષ કેન્દ્રી કોષની અંદર જોવા મળે છે. તો તેમાંથી આપણે પહેલું જોઈએ કણાભસૂત્ર. એ કણાભસૂત્ર તમે 9મા ધોરણની અંદર ભણી ચૂક્યા છો. એને શક્તિઘર કહેવામાં આવે, પાવર હાઉસ ઓફ સેલ. તો એને શા માટે શક્તિઘર કહેવામાં આવે તમને ખબર? કારણ કે તે શક્તિ ઉત્પન્ન કરે એટલે. હવે મિત્રો 10મા ધોરણની અંદર તમે શ્વસન ભણી ગયા છો, કોષીય શ્વસન. એ કોષીય શ્વસનની અંદર જારક શ્વસન વિશે ચર્ચા કરી છે. અને જારક શ્વસનની અંદર શું થાય? તો આ એક કોષ છે, એ કોષની અંદર, કોષ રસની અંદર જે ગ્લુકોઝ છે, બરાબર, એ ગ્લુકોઝનું ગ્લાયકોલિસિસ થાય અને એના દ્વારા શું બને? પાયરુવિક એસિડ. એ પાયરુવિક એસિડ હવે કણાભસૂત્રમાં દાખલ થાય. શેમાં દાખલ થાય? કણાભસૂત્રમાં. અને એનું સંપૂર્ણ વિઘટન થઈને CO2 અને H2O રૂપાંતરિત થાય. આ પ્રક્રિયા દરમિયાન એટીપી પણ નિર્માણ થાય. આ જે પ્રક્રિયા છે ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બનવાની પ્રક્રિયા છે એને ગ્લાયકોલિસિસ કહેવાય. અને પાયરુવિક એસિડમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાની જે પ્રક્રિયા છે એમાં ક્રેબ્સ ચક્ર મહત્વનો ભાગ ભજવે. કોણ? ક્રેબ્સ ચક્ર, TCA ચક્ર. અને ક્યાં થાય? કણાભસૂત્રમાં. એટલે કણાભસૂત્ર જે છે એ કણાભસૂત્રની અંદર શક્તિ ઉત્પન્ન થાય કયા સ્વરૂપે? એટીપી. અહીં આ પ્રક્રિયા થવા માટે ઓક્સિજન ખૂબ જ જરૂરી હોવાથી એને જારક શ્વસન પણ કહેવાય. તો જારક શ્વસન શેમાં થાય? કણાભસૂત્રની અંદર. ચાલો તો આપણે કણાભસૂત્ર વિશે ચર્ચા કરીએ. કણાભસૂત્ર શું છે? કણાભસૂત્ર, ભાઈ કણાભસૂત્રને તમે એમને એમ ન જોઈ શકો. કોષની અંદર કણાભસૂત્ર ક્યારે પણ એમને એમ દેખાશે નહીં. તમારે જો એને જોવું હોય તો એને અભિરંજિત કરવા પડે. તો શેના દ્વારા? તો જેનસ ગ્રીન નામના અભિરંજક દ્વારા એને અભિરંજિત કર્યા બાદ જ તે દેખાય છે, આમને આમ દેખાય નહીં. કોષમાં તેની સંખ્યા જે છે એ જુદી જુદી હોય. હવે જે કોષ બહુ કામ નહીં કરતો હોય એની અંદર કણાભસૂત્રની સંખ્યા ઓછી. કેમ? એને શક્તિ ઓછી જોઈતી છે, એટલે ઓછી શક્તિ જોઈએ એટલે કણાભસૂત્રની જરૂર શું છે? બરાબર છે ને? ઓકે, એટલે અહીં કોષમાં તેની સંખ્યા જે છે એ કોષની દેહધર્મિક ક્રિયાશીલતા ઉપર આધાર રાખે. એટલે કે જે દેહધાર્મિક રીતે વધુ સક્રિય હોય, હૃદકોષ સતત સંકોચન વિકોચનની ક્રિયાવિધિ કર્યા કરે, બરાબર. તો એની અંદર અથવા આપણા સ્નાયુઓ સતત સંકોચન વિકોચનની પ્રક્રિયા કર્યા કરે, સતત કામ કરશે, તો એની અંદર કણાભસૂત્રોની સંખ્યા પણ વધારે જોવા મળે. આપણા શરીરમાં એવા બી કોષો છે, એવા સ્નાયુઓ છે કે જે વધુ કામ કરતા નથી, એની અંદર કણાભસૂત્રોની સંખ્યા ઓછી. આકાર અને કદમાં વિવિધતા જોવા મળે. કેટલાક રકાબી આકારના, કેટલાક નળાકાર જોવા મળે. તેનો વ્યાસ 0.22 1 માઇક્રોમીટર એટલે કે સરેરાશ 0.5 માઇક્રોમીટર અને લંબાઈ જે 1 માઇક્રોમીટર ટુ 4.1 માઇક્રોમીટર. આ આપણે બરાબર મોડે કરી દેવાનું મિત્રો, કારણ કે એક્ઝામની અંદર પૂછી શકાય. તો વ્યાસ કેટલો છે, લંબાઈ કેટલી છે, બરાબર જોઈ લેવું. તે બેવડી પટલમય રચના છે. બેવડી પટલમય રચના એટલે શું? તો આને બાહ્ય પટલ કહેવાય. શું કહેવામાં આવે? બાહ્ય પટલ, કે જે કેવું છે? સળંગ છે. કેવું છે? સળંગ છે, બરાબર, સતત છે. અને અંદરનું જે પટલ છે એ અંદરની તરફ આવી રીતે
અંતર્વલન પામેલું છે અને આ અંતઃપટલ થયું. તો તમે જોઈ શકો છો અહીંયા બે કક્ષ થયા. એક આ કક્ષ, આ ભાગ એક કક્ષ થયો અને આ બીજો કક્ષ. બરાબર. તો અહીં બેવડી પટલમય રચના છે અને આ બંને રચના દ્વારા બે ખંડોનું નિર્માણ થાય. બાહ્ય કક્ષ એટલે બાહ્યખંડ અને અંતઃકક્ષ એટલે અંતઃખંડ. તો આને કહીશું બાહ્યખંડ અને આને કહીશું અંતઃખંડ. બરાબર છે? ઓકે, ચાલો. અંતઃખંડમાં શું આવેલું એ આધારક. તો આને આપણે આધારક કહેવું પડે. શું કહેવું પડે? આધારક. મેટ્રિક્સ કહેવાય ઇંગ્લિશમાં એને. બરાબર. તો માઇટોકોન્ડ્રિયા, કણાભસૂત્ર એટલે માઇટોકોન્ડ્રિયા અને એનો વચ્ચેનો જે ભાગ છે આધારક, એને મેટ્રિક્સ કહેવાય. અહીં બાહ્ય પટલ કેવું છે? સળંગ છે અને તે બાહ્ય સીમા રચે. બાહ્ય પટલ કેવું છે? સળંગ છે અને એ બાહ્ય સીમાનું રચના કરે. અંતઃપટલ એ આધારક બાજુ અંતર્વલન પામેલા, આ આધારક બાજુ છે અને તેની તરફ અંતર્વલન પામેલા છે, પ્રવર્ધો જેવી રચના કરે, જેને આપણે ક્રિસ્ટી કહીએ. શું કહીએ? ક્રિસ્ટી. આને ક્રિસ્ટી કહેવાય. અને ક્રિસ્ટીનું કાર્ય શું? તો તે ક્ષેત્રફળ સપાટીમાં વધારો કરી આપે છે. બંને પટલો કાર્યને અનુલક્ષીને વિવિધ ઉત્સેચકો ધરાવે. બંને પટલોમાં વિવિધ ઉત્સેચકો આવેલા હોય છે અને આ ઉત્સેચકોની મદદથી તે અલ્ટિમેટલી એટલે કે છેલ્લે શું ઉત્પન્ન કરશે? એટીપી ઉત્પન્ન કરશે. શું ઉત્પન્ન કરશે? એટીપી ઉત્પન્ન કરે છે. અહીં આધારક જે છે, આધારકની અંદર કેટલાક ઘટકો જોવા મળે. બરાબર. કયા કયા? તો વલયાકાર ડીએનએ. આધારકની અંદર વલયાકાર ડીએનએ જોવા મળે. ત્યાર પછી કેટલાક આરએનએ જોવા મળશે. બરાબર. ત્યાર પછી થોડા ઘણા આરએનએ અણુઓ, રિબોઝોમ્સ, તે પણ કેવા પ્રકારના? 70S પ્રકારના. તો રિબોઝોમ 70S પ્રકારના. હવે મિત્રો ખાસ યાદ રાખવાનું, આ સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે ને, તો સુકોષ કેન્દ્રીય કોષમાં કોષરસની અંદર જે રિબોઝોમ જોવા મળે એ કયા પ્રકારના હોય? 80S પ્રકારના. કયા પ્રકારના? 80S. પરંતુ એની અંદર જે અંગિકા છે, કઈ? કણાભસૂત્ર, એની અંદર જે રિબોઝોમ જોવા મળે એ કયા પ્રકારની હોય? 70S. આમ સુકોષ કેન્દ્રીય કોષ બંને પ્રકારના રિબોઝોમ ધરાવે, 70S પણ અને 80S પણ. 80S ક્યાં જોવા મળે? કોષરસમાં. 70S પ્રકારના રિબોઝોમ ક્યાં જોવા મળે? તો કણાભસૂત્ર અને હરિત કણની અંદર, જે આપણે ભવિષ્યમાં ભણીશું, ચર્ચા કરીશું એના વિશે. તો રિબોઝોમ 70S પ્રકારના અને પ્રોટીન સંશ્લેષણ માટે આવશ્યક ઘટકો હોય છે. હવે આ બધા ઘટકોની જરૂર કેમ? તો કણાભસૂત્ર જે છે એ કણાભસૂત્ર પોતે જાતે ડબલ થાય દ્વિભાજનની પ્રક્રિયા દ્વારા. અહીંયા લખ્યું છે દ્વિભાજનની પ્રક્રિયા દ્વારા તે વિભાજન પામે અને બહુગુણિત થાય. એને કોષ કેન્દ્ર સાથે કોઈ લેવા દેવા જ નથી. કોષ કેન્દ્ર એના ઉપર કોઈ નિયંત્રણ ધરાવતું નથી. પોતાનું ડીએનએ પોતાની પાસે છે. બરાબર. ત્યાર પછી આરએનએ છે, પ્રોટીન છે, ઉત્સેચકો, બધું જ એની પાસે છે. પોતે બહુગુણિત થશે, એને બીજા સાથે લેવા દેવા નથી. કોષ કેન્દ્ર દ્વારા નિયંત્રિત થતું નથી. તેનું કાર્ય જારક શ્વસન માટેનું સ્થાન, જેના દ્વારા એટીપી નિર્માણ થાય, એટલે એને શક્તિઘર કહેવામાં આવે છે. તો મિત્રો અહીં એક વાક્ય છે કે શક્તિ જે છે એ શક્તિ માતામાંથી પ્રદાન થાય. શેમાંથી? માતામાંથી. બરાબર. તો આ વાક્ય કેટલું સાચું છે? એવું કહેવાય કે ભાઈ માતા એ શક્તિનો સ્ત્રોત છે. આ વાક્યને આપણે સાયન્સ સાથે અને કણાભસૂત્ર સાથે શું લેવા દેવા? તો કણાભસૂત્ર સાથે એક વસ્તુ તો લેવા દેવા છે. શું? કે એ શું છે? શક્તિઘર છે. અને આપણે માતાને પણ શક્તિ કીધું. બરાબર. શક્તિનો સ્ત્રોત કીધો. કેવી રીતે તે સમજાવું તમને. તો અહીં ભાઈ ખાસ યાદ રાખજો, પાયરુવિક એસિડ જે બનેલું હતું એ પાયરુવિક એસિડ આની અંદર દાખલ થાય, એ ક્રેબ્સ ચક્રમાં દાખલ થાય, એટલે કે TCA ચક્ર અથવા તો ક્રેબ્સ ચક્રમાં દાખલ થાય અને એના દ્વારા વિવિધ ઘટકો બને અને એમાંથી ઉર્જા ઉત્પન્ન થાય, એટીપી ઉત્પન્ન થાય છે. અને CO2 અને પાણી એ પ્રક્રિયા દરમિયાન મુક્ત થાય. એટલે અહીં પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય છે. એવું કહેવાય કે એક ગ્લુકોઝ છે, એક ગ્લુકોઝનું વિઘટન થાય ત્યારે 36 એટીપી, કેટલીક જગ્યાએ 38 હોય, કેટલીક જગ્યાએ 36 એટીપીનું નિર્માણ થાય છે. અને આ પ્રક્રિયા થવા માટે કણાભસૂત્રને ઓક્સિજન જોઈએ. ઓક્સિજન વગર તો શક્ય જ નથી. એટલે જારક શ્વસનની પ્રક્રિયા અહીં થાય છે. તો મારો એક પ્રશ્ન તમને એવો હતો કે ભાઈ માતા શક્તિનો સ્ત્રોત છે એવું કેમ કહેવામાં આવે? તો અથવા તો હું મારી વાત કરું તો મને શક્તિ મારા માતામાંથી મળી છે.
તમને બધાને પણ શક્તિ તમારી માતામાંથી મળી છે. કેવી રીતે સમજાવું તમને. આ અંડકોષ છે, એની પાસે પોતાનું કોષ કેન્દ્ર પણ હોય અને બહુ વધારે કોષરસ પણ હોય. પોતે કોષરસ વધારે એટલે ધરાવે કારણ કે જે શુક્રકોષ છે એ શુક્રકોષ પાસે તો કોષ રસ નહિવત જેવો જ હોય, કોષરસ ધરાવતું નથી. બરાબર છે. ચાલો, તો જ્યારે આ બે વચ્ચે ફલન થાય ત્યારે કોષરસ તો બધું કોનું હોય? માતાના કોષમાંથી આવેલું હોય. અને કોષ કેન્દ્ર જે છે બંને તરફથી, મતલબ માતાનું પણ કોષ કેન્દ્ર ભેગું થાય અને પિતાનું એટલે કે શુક્રકોષનું કોષ કેન્દ્ર પણ ભેગું થાય અને ફલનની પ્રક્રિયા થાય. એટલે આપણને રંગસૂત્રો બંને પાસેથી મળ્યા છે. 23 રંગસૂત્રો અંડકોષમાંથી અને 23 રંગસૂત્રો શુક્રકોષમાંથી. એટલે ટોટલ 23 જોડ રંગસૂત્રો આની અંદર થઈ ગયા. પરંતુ કોષરસ જે હતો અને આ જે નિર્માણ થયું એને યુગ્મન જ કહેવાય. આ યુગ્મન જ જે નિર્માણ થયું એની અંદર કોષરસ ક્યાંથી મળ્યું? માતામાંથી. અને માતાના જ કોષરસની અંદર શું હતું? કણાભસૂત્ર હતા. શું હતું? કણાભસૂત્ર. એટલે કણાભસૂત્ર આપણને ક્યાંથી મળ્યા? માતાના અંડકોષના કોષરસમાંથી મળ્યા. બરાબર છે, સ્વાભાવિક છે. બરાબર. એટલે અને આપણે શક્તિ શેમાંથી ઉત્પન્ન કરીએ? તો કણાભસૂત્ર દ્વારા. અને કણાભસૂત્ર ક્યાંથી મળેલા છે? તો મધરમાંથી. એટલે કણાભસૂત્ર માટેના ડીએનએ ફક્ત અને ફક્ત મધરમાંથી જ આવશે, માતામાંથી જ આવશે. આપણે ફાધર પાસેથી કણાભસૂત્ર પ્રાપ્ત કરતા નથી. શક્તિ આપણે ફાધરમાંથી પ્રાપ્ત કરતા નથી. શેમાંથી? માતામાંથી. માતા શક્તિનો સ્ત્રોત થઈ ગઈ. બરાબર. ને આપણને શક્તિ શેમાંથી મળી? મધરમાંથી મળી. બરાબર. મને મારી શક્તિ મારા મધરમાંથી, મારા મધરને એમના મધરમાંથી, એમના મધરને એમના મધરમાંથી, મારા ફાધરને પણ શક્તિ શેમાંથી મળી? એમના મધરમાંથી, મારા દાદાને પણ શક્તિ શેમાંથી મળી? એમના મધરમાંથી. તમને શક્તિ શેમાંથી મળી? તમારા મધરમાંથી. કેવી રીતે? તો કંઈક આ રીતે. કારણ કે કણાભસૂત્ર જે છે એ કોષરસમાં હોય ને આપણા યુગ્મન જ કે જેમાંથી આખું એક સજીવ બની જાય ત્યાર પછી તો યુગ્મન જમાં કણાભસૂત્ર ક્યાંથી આવ્યું? તો મધરમાંથી. બરાબર. તો કંઈક આ રીતે શક્તિનો સ્ત્રોત માતાને એટલે કહેવામાં આવે છે. તો આજે આપણે ઘણી બધી માહિતીઓ મેળવી લીધી છે. બરાબર છે. તમે જેટલું વધારે વાંચન કરશો એટલું વધારે સમજ પડશે તમને. થેન્ક યુ સો મચ.